તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આજે હું તમને એવા એક ભવ્ય મંદિરે લઈ જવાનો છું દર્શન કરાવવા. તો મિત્રો અમારા ગુજરાતમાં તમે આવો એટલે આવી તમને હરિયાળી બધી જોવા મળે. બધી કોઈ હરિયાળીની વચ્ચે નીકળ્યો છે રોડ, એમાં કાંઈ ઘટે જ નહીં એવી બધી હરિયાળી છે. તો આપણે આવી ગયા છીએ દરેડ. તો આપણે સુરાભાઈ પાણી પી લઈ. લાગી છે ફૂલ તરેડ. ભાઈ તને તરેડ લાગી છે ને? તો શું આપણે અહીંયા દુકાન ઠીક હે. હેલો મિત્રો, જો આપણે પેટ્રોલ પુરાઈ લઈએ. આપણે પુરાઈ લઈએ. અહીંથી દાદા આપણે જમરાળા કેટલું થાય છે? જમરાળા 2-3 કિલોમીટર આગું છે. આપણે જમરાળા પહોંચવામાં છીએ. આપણી જોડે બન્યા રહીને હું તમને જમરાળા બતાવી દઉં. તો ફાઇનલી મિત્રો આપણે જમરાળા પહોંચી ગયા છીએ ફકડાનાથના દર્શન કરવા. ખાઓ માં કસમ. તો જો આ છે આપણે જમરાળા બાપુનો એન્ટ્રી ગેટ મંદિરનો, અને આગળ છે આપણે મંદિર, એટલે અંદર જઈને આપણે દર્શન કરવાના છીએ. અને અહીંયા આપણે જે આ ફકડાનાથ બાપાની જે મહિમા છે હું તમને બધી આગળ જણાવતો રહીશ, એટલે મારી જોડે અંત સુધી બન્યા રહ્યો. તો આપણે ફાઇનલી પહોંચ્યા છીએ. સુરેશભાઈ જમરાળા પહોંચ્યા છીએ નહીં? આપણે ઘી કે અથવા કડાઈ કે તમે જે બનાવીને લાવો એ આપણે અહીંયા તમારે આપી દેવાનું, એટલે અહીંયા એ ફકડાનાથ બાપુને અર્પણ થઈ જાય છે. અચ્છા, हमको सिखा रिया. તો સમરાળાની અંદર એવી અમે આવ્યા છીએ દર્શન કરવાના, અમને સેવા કરવાનો મોકો મળ્યો છે. તો હું ના મિત્ર આપણે લઈ જઈએ શાકની ડોલ. કા મિત્ર? હા, જય સમરાળા બાપુ બોલી નાખો. જય સમરાળા બાપુ. મિત્રો તો જો અમને બે ભાઈને શીખા દાળ લઈને જઈ છીએ. તો જો મિત્રો આપણે અહીંયા જમવાનું ટોટલી વસ્તુ મૂકી દીધી છે. મેં મારા ભાઈએ બે થઈ સેવા આપણે પૂરી કરી નાખી છે. હવે આપણે લેવાની છે પ્રસાદી. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો કોટલિંગ દેવી ભગવાનના સંત સાધુના બધાના અહીંયા ફોટા મૂકેલા છે, તસવીરો. તો જો મિત્રો આપણે ફકડાનાથ બાપાની બેસવાની જગ્યા છે. જ્યારે બાપાએ ફકડાનાથની આ જગ્યામાં જ્યારે અહીંયા થતા ત્યારે અહીંયા એવડે બેઠતા અને અહીંયા બધા સેવકો આવીને એમને પૂજા પાઠ કરતા અને દર્શન કરતા. અને જો આ બધા છે એમની અહીંયા બેઠતા હતા, એમનું અહીંયા બધું આ સ્થાનક છે. અહીંયા દ્વારકાધીશનું છે, એની પછી આપણે રામાપીર બાપા છે, ફકડાનાથ બાપા છે, મહાદેવ બાપા છે, મહાદેવ છે. એમના પણ આપણે દર્શન કરી લીધા છે. અહીંયા તમે જોવા એક ફેર ફરવા આવજો. અહીંયા એક નંબર બધો નજારો છે, જોયાલાયક સ્થળ છે. અને ફકડાનાથ બાપાનું અહીંયા શાકા કામ એમનું છે, એમનું આપણે ધાર્યા કામ કરે છે. અને જે અહીંયા આપણે ફકડાનાથ બાપાની એવી માનતા માને, કોઈને ગા ભેમ યાણી હોય કે દૂધ અથવા કે ગમે એને આસળનો પ્રોબ્લેમ હોય, તો અહીંયા તમે એમની આ સમરાળાવાળા બાપાની માનતા માની શકો છો, ફકડાનાથ બાપાની. એટલે તમારી કડાઈ તમે માનો એટલે ગમે એવું તાત્કાલિક એને કામ થઈ જાય કે અથવા એને દૂધ આવવા મળે, એવી અહીંયા બધી માન્યતા છે. અને અમે પણ માનતા માની હતી. મેં મારો ભાઈ બે તમે અહીંયા આવી ગયા છીએ માનતા કરવા માટે. તો તમે જરૂર ને જરૂર એક ફેર પધારજો. ગાડી સ્ટાર્ટ કર. હમ ફર્સ્ટ. તો આપણે હવે હું તમને કરાવવાનો છું ફકડાનાથ બાપાની બહેના પણ દર્શન, એમની સમાધિના દર્શન. તો જો આપણે આ છે ભેં, ફકડાનાથ બાપાની ભેં હતી તી માનબાઈ ભેંની સમાધિ. માનબાઈ ભેંની સમાધિ એટલે માનબાઈ ભેંનું નામ હતું. અને એની અહીંયા સમાધિ કરેલી છે. ફકડાનાથ ખલાસ થઈ ગયા, ઓફ થઈ ગયા પછી આ બહેને પણ દેહ ત્યાગી દીધો અને એની અહીંયા સમાધિ બનાવવામાં આવી છે. અને અહીંયા આપણે બનાવી છે એમની રાઈટ બાજુમાં બટુક સ્વામી બાપુની પણ સમાધિ અહીંયા જ બનાવેલી છે. તો એના પણ આપણે દર્શન કર્યા અને આ બહેના પણ તમે દર્શન કરી લેજો. અને હવે હું તમને દર્શન કરાવીશ ફકડાનાથ બાપાના સમાધિની જગ્યાના દર્શન હું તમને કરાવીશ. તો જો આપણે આ છે ફકડાનાથ બાપાની સમાધિ, અને અહીંયા પણ આપણે દર્શન કરવા આવી ગયા છીએ. તો તમે પણ દર્શન કરી લેજો. અને અહીંયા આપણે ફકડાનાથ બાપાની સમાધિ બનાવેલી છે. અને અહીંયા એમનું પછી મંદિર, ભવ્ય મંદિર બન્યું છે. અને અહીંયા જે આપણે મનોકામના તમારી પૂરી કરવામાં આવે છે એવું અહીંયા ફકડાનાથ બાપાનું શાકા કામ છે એમનું. તો જો આપણે ફકડાનાથ બાપા અહીંયા ધૂણો છે એમનો, તો એના ધૂણાના પણ આપણે દર્શન કરી લઈએ. તો જો આ છે આપણે ફકડાનાથ બાપાનો ધૂણો. ફકડાનાથ બાપાનો પ્રસાદ. નાઇસ. તો મિત્રો આપણે સમરાળા પ્રસાદી લેવા બેસી ગયા છીએ બાપાની. સમરાળાવાળા બાપાની જો હું, મારો ભાઈ અને એનો છોકરો મારો એટલે કે ભત્રીજો, અમે ત્રણેય પ્રસાદી લેવા બેસી ગયા છીએ. તો ફટાફટ આપણે પ્રસાદી લઈ લઈએ. તો મિત્રો અહીંયા એક ફકડાનાથ બાપાનો એવો ઇતિહાસ જાણવા મળ્યો છે, તે તમને હું બતાવું. તમે જુઓ અહીંયા આપણે આ ધૂણો છે, અને આ તસવીરમાં જોઈ રહ્યા છો તમે, એમને નદી વચ્ચે ધૂણો ધખાવીને અને પ્રસાદીનો ધૂણો બનાવ્યો હતો એ આ ધૂણો પોતે. અને જો આ ફકડાનાથ બાપાની અહીંયા એવી મહિમા છે. ખાઓ માં કસમ. ફકડાનાથ બાપાનું મેન મંદિર છે. તો અહીંયા પણ તમે દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. છે આપણે ફકડાનાથનું મંદિર, અને એ મહાદેવની આરાધના કરતા હતા, મહાદેવના ભક્ત હતા. આ છે કાંક આપણે ફકડાનાથ બાપાનો ઇતિહાસ.
હેલો મિત્રો, તો હવે આપણે ફકરાનાથ બાપુના દર્શન કરી લીધા છે. આપણે જમરાળા આવ્યા હતા તે, અને હવે આપણે અહીં વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ. તો હવે મળશું તમને એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મારી જોડે બન્યા રહેજો. તો જય જમરાળાવાળા બાપા.